ઓબીસી નેતા નવઘણ ઠાકોરનો ટંકાર। ઓબીસી સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે આગામી બજેટમાં એસટી, એસસી અને ઓબીસી સમાજના ચાલતા નિગમોમાં ₹3,000 કરોડ ફાળવવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યને વિધાનસભામાં રજૂઆત કરવા ટંકાર કર્યો છે। ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સરકાર વિદેશમાંથી હેલિકોપ્ટરની ખરીદી કરી રહી છે, વિવિધ ઉત્સવોમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે। આ બધાની લોકોને જરૂર નથી। આજે ગામડાઓમાં સારી શાળાઓ નથી, જેથી મધ્યમ વર્ગનો સમાજ આજે પણ શિક્ષણથી વંચિત છે। આગામી સમયમાં આવી રહેલા બજેટમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એસટી, એસસી, ઓબીસી સમાજના નિગમોમાં સરકાર ₹3,000 કરોડ રૂપિયા ફાળવે તેવી મારી ભલામણ છે। જો આ બાબતે ભાજપ કે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં આ પ્રશ્ન નહીં ઉઠાવે તો તમામ ધારાસભ્યોને બંગડીઓ ભેટ આપવામાં આવશે, તેવા ટંકાર સાથે ચીમકી નવઘણજી ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મહેસર। ગુજરાત સરકારનું ટૂંક સમયમાં બજેટ સત્ર મળી રહ્યું છે એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોને ઓબીસી સમાજના દીકરા તરીકે, ઓબીસી લીડર તરીકે હું નવઘણજી ઠાકોર વિનંતી કરું છું કે ઠાકોર વિકાસ નિગમ, માલધારી વિકાસ નિગમ, એસસી વિકાસ નિગમ, ઓબીસી વિકાસ નિગમ તેમજ ઓબીસી, એસટી, એસસી સમાજના જે નિગમો ગુજરાતમાં ચાલે છે એ તમામ નિગમોમાં 3,000 કરોડનું ફંડ ગુજરાત સરકાર નોખે તેવી માગણી ઓબીસી, એસટી, એસસી સમાજના ધારાસભ્યો કરે તે વિનંતી છે। વર્તમાન સરકાર ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરી હેલિકોપ્ટરોની ખરીદી કરે છે, એરપોર્ટ બનાવે છે, ઉત્સવ કરે છે, રણ ઉત્સવ કરે છે। આ બધાની જરૂર નથી। ગુજરાતમાં શિક્ષણની જરૂર છે। ગુજરાતની અંદર ઓબીસી, એસટી અને એસસી સમાજ હજી શિક્ષણથી વંચિત છે। ગામડામાં શાળાઓની જરૂર છે। ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં કોઈ સગવડતા નથી। એટલે ઓબીસી, એસટી, એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ધારાસભ્યોને સમગ્ર સમાજ વતીથી મારી વિનંતી છે કે આગામી બજેટની અંદર 3,000 કરોડ રૂપિયા આ તમામ નિગમોમાં નોખવા માટેની રજૂઆત કરો અને તમે વિધાનસભાની અંદર રજૂઆત નહીં કરો તો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજના સામાજિક સંગઠનના વડાઓને પણ વિનંતી કરું છું તમે પણ અવાજ ઉઠાવો અને જો અવાજ ઉઠાવશે નહીં તો અમુક સામૂહિક રીતે મળી અને ઓબીસી, એસટી, એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના ધારાસભ્યોને બંગડીઓ ભેટમાં મોકલાઈશું। સૌને જય જય ગરવી ગુજરાત।